ખાલી તેલના ડબ્બાનો આવો જોરદાર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં જોયો હોય. જી હા ફ્રેન્ડ્સ, આ ખાલી તેલના ડબ્બાને આપણે ભંગારમાં આપીએ તો 20 થી 25 રૂપિયા આપણને આપે છે, પણ તમે તેમાંથી પુણ્ય કમાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો શું કરવાનું છે, ખાલી થઈ ગયેલો તેલનો ડબ્બો લઈ લેવાનો છે. પછી આ રીતે એક સાઈડ નિશાન લગાવીને આપણે તેમાં કટ લગાવી દેવાનો છે. આ રીતે આપણે સરસ કટ લગાવી દઈ પછી ફક્ત 10 મિનિટ જેટલો સમય લાગશે આ વસ્તુ બનાવવામાં ફ્રેન્ડ્સ, પણ તમે પુણ્યનું કામ કરી શકો છો. તો હાલ જ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેને લીધે પક્ષીઓના માળા અને ખોરાક પલળી જાય છે. તો પક્ષીઓ માટે ફ્રેન્ડ્સ તમે આ ડબ્બાના મદદથી તેનું ઘર રેડી કરી શકો છો. પર્યાવરણ માટે આપણે જાજુ કાંઈ તો ના કરી શકીએ, પણ રામ સેતુના ખિસકોલી જેટલું તો આપણે સહભાગી થઈ જ શકીએ છીએ પર્યાવરણને. તો આ રીતે આપણે સરસ ડબ્બો કટ કરી લીધો છે. હવે શું કરવાનું છે, આ ખુલેલો પાર્ટ છે તેને સરસ વાળી દેવાનો છે. આ રીતે હથોડીની મદદથી આપણે સરસ તેને વાળી દેવાનું છે, જેથી પક્ષીઓને લાગે નહીં. તો આ રીતે સરસ આપણે બધી સાઈડ વાળી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો વિડીયો જરા પણ તમને યુઝફુલ લાગતો હોય ને ફ્રેન્ડ્સ, તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં. તો આ રીતના ફૂડના કન્ટેનર આવે છે તેને આપણે સરસ ધોઈને કોરા કરી લેવાના છે. પછી એકની અંદર આપણે ચણ રાખી દેશું અને એકની અંદર પાણી ભરીને આ રીતે આપણે ડબ્બાની અંદર રાખી દેશું. એટલે પક્ષીઓ માટે તૈયાર થઈ ગયું ઘર અને દાણા ચણની વ્યવસ્થા. તો ચોમાસાની અંદર ફ્રેન્ડ્સ આવું નાનું કાર્ય તો તમારે જરૂરથી કરવું જોઈએ. નાનું કાર્ય કરીને પુણ્યના સહભાગી થવું જ જોઈએ. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે